એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ જો લાખ રૂપિયામાં છે અને તેના રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત પણ લાખ રૂપિયામાં છે, એની વિગતો આપણને આપેલી છે, લાખમાં છે, ખાસ યાદ રાખજો. ચલો મધ્યક, આ મધ્યક એટલે શું કહેવાય તો એક્સ બાર. પહેલો મધ્યક એક્સ બાર અને બીજો મધ્યક વાય બાર. આ હંમેશા યાદ રાખવાનું. ઓકે, કે મધ્યક એટલે એક્સ બાર અને વાય બાર. એ જ રીતના બીજું વિચરણ એટલે sx સ્ક્વેર અથવા s સ્ક્વેર x એવું પણ બોલે તો પણ ચાલે. એ 100 છે ને અહીંયા sy સ્ક્વેર બોલે તો એ 256 છે. પણ આ તો આપણું વર્ગમૂળ કરવાનું એટલે sx બરાબર 100 નું વર્ગમૂળ કેટલું આવે 10. એટલે આ એક વસ્તુ શોધી આપણે અને sy બરાબર 256 નું વર્ગમૂળ કરે તો કેટલું આવે 16. એટલે આ બે વસ્તુ આપણે શોધી. બીજું કંઈ જ કર્યું નથી, બાકી બધી વસ્તુ આપણને આપી દેલી છે. પણ અહીં એક વસ્તુ નવી છે, કો xy સહવિચરણ એને કહેવાય કો xy. એ આપણને આપેલા છે 80. એટલે હવે આપણે સૂત્ર મૂકવાનું કો xy નું, નહીં કે પેલું r વાળું, બરાબર. એટલે આપણે b બરાબર કો xy નું સૂત્ર શું તો કો xy અને સહવિચરણ કહેવાય છેદમાં sx સ્ક્વેર s સ્ક્વેર x આવું લખે તો પણ ચાલે. એટલે કો xy કેટલું 80. જોજો હવે મેં sx ને sy શોધ્યું છે પણ એનો ઉપયોગ આપણે કરવાનો નથી. આ તો ન શોધે તો પણ ચાલે એવું થઈ ગયું હવે, કારણ કે મેં આ જોવા વગર જ શોધી કાઢ્યું. એટલે આવી ભૂલ આવે સહસંબંધાંક હોય r તો આપણે શોધવું પડે, પણ એ sx સ્ક્વેર એટલે સીધા 100 જ લેવાના છે. એટલે b બરાબર કેટલા આવે 80/100. એટલે 0.80 લખે તો પણ ચાલે અને 0.8 લખે તો પણ ચાલે. હવે એ શોધવાનો, એ બરાબર શું આવે તો એ બરાબર આપણને સૂત્ર ખબર છે, આગળના બધા દાખલામાં વાપર્યું, y બાર ઓછા bx બાર. y બાર કેટલા તો 50, b કેટલા આવી ગયા 0.8, x બાર કેટલો આપેલો છે 40. એટલે 50 ઓછા 0.8 ગુણ્યા 40 એટલે 32 આવે. અને 50 માંથી 32 જાય તો આપણને એ મળે કેટલો 18. એ મળે પછી આપણને નિયત સંબંધ રેખા કીધેલી છે, એ નિયત સંબંધ રેખા લખી દે. કેટલી નિયત સંબંધ રેખા છે? એ નિયત સંબંધ રેખા પર આપણે લખી દઈએ. y કેપ બરાબર a વત્તા bx. એ કેટલો છે તો 18, b કેટલો છે તો 0.8 અને x આટલો જ જવાબ આપણો આવે. આટલું લખીને બેસી જાય તો પણ ચાલે, પણ અહીંયા આપણને x બરાબર 45 આપેલા છે એટલે 45 લેવાના. 18 વત્તા 0.8 અને કૌંસમાં 45. જે કોષ્ટક છે કોષ્ટકની નીચે એક ફકરો છે એમાં જોઈ લેજો તમે, 45 લાખ લખેલા છે અને આપણે લાખની જ ગણતરી કરીએ છીએ. એટલે 18 વત્તા 0.8 ગુણ્યા 45 કરવાના. 0.8 ગુણ્યા 45 કરે એટલે 36 આવે અને 18 ને 36 એટલે 54 થાય. એટલે y કેપ બરાબર 54 નહીં લખતા, y કેપ બરાબર 54 લખવાનું ખરું, પણ જો અહીંયા કેવું છે કૌંસમાં લાખ છે. એટલે y કેપ બરાબર 54, 5 0 નહીં પાડતા, લાખ આવું લખવાનું. શું લખવાનું? લાખ રૂપિયા. આ રીતના આપણે લખે 54 લાખ રૂપિયા. 54 જ લખવાના, 54 પછી 5 0 પાડીને લાખ નહીં લખતા. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું.